બનાસકાંઠામાં થરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ હની ટ્રેપના ગુનાનો ભેદ ઉકેલાયો। જમીન વેચાણના નામે ફરિયાદીને ઘરે બોલાવી આરોપીઓ દ્વારા ફોટા પાડી વાયરલ કરવાની ધમકી આપી ખંડણી માગનાર ટોળકીને ઝડપી પાડી પોલીસે 5 વ્યક્તિ વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી। રાજ્યમાં દિવસે ને દિવસે વધતા હની ટ્રેપના કિસ્સાને લઈને પોલીસ સતત બની રહી છે। થરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જમીન લે વેચનું કરતા દલાલી સાથે હની ટ્રેપની ઘટના થઈ હતી। ફરિયાદીએ 5 વ્યક્તિ વિરુદ્ધ ગુનો દાખલ કરાવ્યો હતો। થરા પોલીસે હની ટ્રેપમાં ફસાવનાર 5 વ્યક્તિને ઝડપી પાડ્યા। આરોપીઓ દ્વારા જમીન વેચવાના નામે ફરિયાદીને બોલાવી ફોટા પાડી વાયરલ કરી ખંડણી માંગવાની ઘટના સામે આવી હતી। આ હની ટ્રેપની ઘટનામાં જો મોડસ ઓપરેન્ડિટીની વાત કરવામાં આવે તો આરોપી પ્રેમી અને પ્રેમિકાએ સમગ્ર ઘટનામાં ફરિયાદીને એકલતામાં બોલાવી તેના ફોટા પાડી સમાજમાં બદનામ કરવાના ઈરાદે ફરિયાદી પાસે 1 લાખની ખંડણી માગી હતી અને મોટરસાઇકલ તથા મોબાઈલ પડાવી લઈ ગુનો આચર્યો હતો। હાલ તો થરા પોલીસે 5 આરોપીને ઝડપી પાડી પૂર્વ આયોજિત કાવતરું આચરનાર પ્રેમી અને પ્રેમિકા સહિત 5 વ્યક્તિની ધરપકડ કરી પોલીસે જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે। 2023ના રોજ થરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરિયાદી મગનભાઈ કલ્યાણભાઈ રબારીએ ફરિયાદ હકીકત લખાવેલી કે પોતે જમીન લે વેચનું કરતા હોય અને આ કામના જે પહેલા આરોપી છે નેમાભાઈ ઉર્ફે માધાભાઈ સખ્તાભાઈ કે જેઓને જમીન વેચવાની હોય અને આ કામના ફરિયાદીએ જમીન લેવાની હોય બંને વચ્ચે સંપર્ક થતાં જે નેમાભાઈ છે તેમની પ્રેમિકા ભનુબેન સાથે બંને એકબીજા સાથે વાતચીત થઈ કોન્ટેક્ટમાં આવેલા અને આ કામના ફરિયાદીને એક દિવસ નવાભાઈએ તેમની પ્રેમિકા સાથે ભનુબેન સાથે એમના ઘરે બોલાવે અને એકલતાનો લાભ લઈ આ જે આરોપી છે એ લોકોએ ફરિયાદી અને ભનુબેનના ફોટા પાડી અને સમાજમાં બદનામ કરવાની ધમકી આપી 1 લાખની ખંડણી માંગણી કરેલ અને જો ખંડણી ન આપવામાં આવે તો તેમના ફોટા વાયરલ કરી જાનથી મારી નાખવાની ધમકી આપેલ। તો આ બાબતનો હની ટ્રેપનો ગુનો 4 આરોપી વિરુદ્ધ નોંધાયેલો હોય થરા પોલીસ સ્ટેશને IPC 386/114 મુજબ ફરિયાદ હકીકતની ફરિયાદ લઈને ગુનાની તપાસ હાથ ધરેલીને આ કામના જે 4 આરોપી છે એ 4 આરોપી ભનુબેન વિરમજી ઠાકોર, સંજયજી વિરમજી ઠાકોર, કિરણજી વિનાજી ઠાકોર અને ઉર્મિલાબેન શ્રવણજી શંકરજી ઠાકોરની અટકાયત કરીને આગળ વિધિવત કાર્યવાહી કરેલ છે।